રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એસટી બસમાં મુસાફરી કરી હતી। સામાન્ય નાગરિકો સાથે જીએસઆરટીસીની બસમાં તેમણે મુસાફરી કરી હતી। પરંપરાગત પ્રોટોકોલ અને વીવીઆઈપી વ્યવસ્થાને બાજુમાં રાખીને તેમણે આ જીએસઆરટીસીની બસમાં મુસાફરી કરી હતી। આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં તે પહોંચ્યા હતા। રાજભવનથી એસટી ડેપો અને ત્યાંથી સામાન્ય લોકો સાથે મુસાફરી કરી હતી। આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં તે પહોંચ્યા હતા અને જે રીતે પહોંચ્યા હતા તે એક અલગ જ રીતે પહોંચ્યા, કારણ કે જીએસઆરટીસીની બસમાં તેમણે મુસાફરી કરી હતી। એક બાજુ તેમણે જે પરંપરાગત તેમનો જે પ્રોટોકોલ જાળવવાનો હોય છે તે બધી જ વસ્તુઓ વીવીઆઈપી વ્યવસ્થા એ બાજુમાં મૂકી રાખી હતી અને સામાન્ય લોકોની જેમ સામાન્ય લોકોની આ મુસાફરીમાં એટલે કે જીએસઆરટીસીમાં તેમણે પ્રવાસ કર્યો હતો। રાજભવનથી એસટી ડેપો અને ત્યાંથી એ સામાન્ય લોકોની સાથે જીએસઆરટીસીની આ બસમાં મુસાફરી કરીને પહોંચ્યા હતા। આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં તે આ રીતે પહોંચ્યા હતા, એટલે કે એસટી બસમાં તેમણે મુસાફરી કરી હતી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સામાન્ય નાગરિકોની સાથે જીએસઆરટીસીની બસમાં તેમણે મુસાફરી કરી હતી અને લોકો જે સામાન્ય લોકો જે રીતે મુસાફરી કરે છે બસની અંદર, જે જાહેર બસોની અંદર જે મુસાફરી કરે છે, જીએસઆરટીસીની બસમાં મુસાફરી કરે છે, તે જ રીતે આચાર્ય દેવવ્રતે પણ એ જ રીતે એસટી બસમાં મુસાફરી કરી હતી અને તે કૃષિ પરિસંવાદમાં પહોંચ્યા હતા। આણંદમાં કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ થઈ રહ્યો છે, ત્યાં આચાર્ય દેવવ્રત કે જે એસટી બસમાં રાજભવનથી એસટી ડેપો પહોંચ્યા હતા અને ત્યારબાદ બસમાં તે આ કૃષિ પરિસંવાદમાં પહોંચ્યા હતા। રાજભવનથી એસટી ડેપો અને ત્યાંથી સામાન્ય લોકોની સાથે જીએસઆરટીસીની બસમાં પહોંચ્યા હતા। એટલે કે આચાર્ય દેવવ્રતે પોતાનો જે પરંપરાગત જે પ્રોટોકોલ હોય, જે તેમની વીવીઆઈપી વ્યવસ્થા હોય, એ તમામ વસ્તુઓ બાજુમાં રાખી દીધી હતી અને સામાન્ય લોકોની સાથે સામાન્ય લોકો કઈ રીતે મુસાફરી કરે છે તેની સાથે જ એ જ વસ્તુ એ જ ફીલ કરવા માટે તે જીએસઆરટીસીની બસમાં બેસીને આ કૃષિ પરિસંવાદમાં પહોંચ્યા હતા।